નમસ્તે, રામ રામ, સીતારામ. સ્વાગત છે વિડીયોમાં અને ચેનલમાં. અને દૂધ દેવા આપણે હવે દરવાજા સુધી આવ્યા. હમણાં અહીંયા રિક્ષા આવશે, આ વાડીએ લઈ જાય. દૂધની રિક્ષા આવી છે ત્યાં અહીં દરવાજા તો ઘરેથી પણ લઈ જાય. આ ચોરે અહીં દરવાજા સુધી આવ્યા ડોલું લઈને કે એને ઘરે આવવું નહીં, અહીંથી પાછો વળી જાય. હવે આવવો જોઈએ હમણાં. રિક્ષા આવી આખી વાડીઓમાંથી દૂધ લઈ જાય. ખાંડને ગુણોને લેતો આવે, મગવીએ બધાને દૂધ લઈ જાય દરરોજ. આજે કંઈ બહુ કામ છે નહીં, હમણાં તો હવે બહુ કંઈ કામ છે નહીં. હેદવાનું બધું પૂરું થાય, પાણી વળે ભરવાનું હોય ત્યારે વળે 1-2 દિવસ 2-3 દિવસ થાય પાણી વારવાનું. બાકી તો બહુ કંઈ કામ નહીં. કેનાલ બાજુ જે કાંટા મારી ગયા અત્યારે ઠંડી હોય ખાલી પડી કેનાલ નીચે ઘર ઉગી ગયું. અહીંયા અમે ખાડામાં જરાક એ હવે સુકાઈ જાય હમણાં. વાકે જરાક દેખાય છે પણ એ સુકાઈ જાય હમણાં હવે. બાકી આ તો એવા આવે છે રિક્ષા આવે. કેમ છે આજ તારે ઘેર ધક્કો નહીં? ખોટી થયો તો કે હું આજ વહેલો નવી રહ્યો તો ઉગી. આજ માલ હજે તો ઘણો ભર્યો લાગે. શિયાળો હોય એટલે મોડો થાય. પાછો 11 વાગે જતા પૂગતા ના 10 હવા જાય કે ખીસી 10 વાગે જવું પડે. વધારે કેસ રાખવી પડે. ઉતાવળ પાસે રાખવી જોઈએ વાડી વાડી. હવે આગળ વાડીએ દૂધ લઈએ ગોણી બોણ અહીંયા ઉતારતો જાય. અમારે તો કાલે ગોણી હોતી હતી નાખે ગોતો કે ઘેર લઈને આવે તો પછી માલ હોય ને તો ગોણી ઉતારી જાય દૂધ લઈ જાય. કોઈક આપણે અહીં ન આવીએ તો એ વાળીને આવે ને દૂધ ઉપાડી કામમાં કે હોય. શિયાળો આવી ગયો જો દેખાય. અને શિયાળામાં મજા બહુ, ખાવા પીવાની મજા કરવી હોય તો શિયાળામાં ગમે એટલું ખાવજો. ઘી ગમે એટલું ખાઈએ, રીંગણા ગમે એટલા ઓરા કરીને ખાઈએ, કંઈ વાંધો ન આવે. તેલ વધારે ખાઈએ તો શિયાળામાં વાંધો ન આવે. એટલે શિયાળાની ઋતુ આમ તો બેસ્ટ બધા માટે. ખાવાના શોખીન હોય અને ન હોય એ પણ ખાતા જ હોય. અને પશુમાં એવું હોય, ઢોરમાં પણ અત્યારે ઉકવો કૂસોય બહુ જ ખાય શિયાળામાં. મગોટું નાખો એટલે જાડું હોય કે આસું હોય પાંદડે બધું ખાઈ જાય. ઉનાળામાં નહીં ખાય, જાડી સારી તો એ નહીં ખાય. અને જો આ શિયાળાની વાનગીની તૈયારી થવા માંડી. અડદિયા બનાવવાના હે અહીં એટલે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ. ગુંદ છે, પછી ખાંડ, અડદનો લોટ છે, ઘી. આમ તો આપણે આ બધા ખેડૂત તો ઘરમાં જ બધું તૈયાર કરવું જોઈએ. અડદની દાળની બનાવી લેવી, અડદ વાવવા જોઈએ પણ વાવીએ નહીં હવે ન કરી હારા. ખાંડ તો લેવી પડે, દરી વાળી લઈએ આપણે ઘરે પાવડર કરી નાખીએ ઘરે. આ ગોંદ પણ આપણે બાવળ હોય અહીં વીણેવાઈ જાય
અમારે કેનાલમાં તો ઘણા દેશી બાવળ છે. ઘી તો હોય, આ ગુંદાઈ મળી જાય, લોટાઈ મળી જાય, એક ખાંડ ન લેવી પડી તો કંઈ ઘરે બને નહીં ખાંડ તો. બાકી ધોઈને જો અહીં થઈ ગઈ ત્યારે ઉકાઈ ગયું બકડી એમ. હમણાં માંડીએ તૈયાર થવા, કલાક અડધી કલાકમાં. હૂંટ પણ સારી આ ઘી ભેગીને. ખાંડને વધારે હોય તો હૂંટ વધારે હોય તો ભલે એ સારી, શરદી કે કાંઈ ન થાય. શિયાળામાં હૂંટ પણ સારી. હા દરી નાખી જો મિક્સરમાં. આખી ગાંઠો લીધી હતી, પાવડર ન લાવે. પાવડરમાં મિક્સ બીજું વધારે આવે લોટ ને એવું. ત્યાંથી ગાંઠો લઈને ભાંગીને હૂકવીને મિક્સરમાં પાવડર કરી નાખો એટલે બેસ્ટ. આવી બધી વસ્તુ ભેગી હોય એટલે અડદિયા પણ ખાવા માટે બેસ્ટ, સારામાં સારા. સુગંધ પણ સારી આવે અને તંદુરસ્તી માટે પણ સારી. નકર ખાંડ ને હોય એટલે શિયાળામાં ઘણાઈને શરદી થાય ને એવું થતું હોય, ખાતા ન હોય એવા ન હોય, ઘી કોઈથી ખાતું ન હોય. હવે ઢાંકી દે, થોડીક વાર ઢાંકી દઈએ ને આમાં આ જીવજંતુ બીજાની જે મજા આવતી ખાવાની બધી વસ્તુ હોય એટલે બધા ભેગા થવા માંડે. આપણી પહેલા ઉગી આવે. આમ ઘી નાખ્યું જરાક ગરમ થઈ જાય. જો આમાં ઘી થોડુંક નાખ્યું પહેલા તો હમણાં માંડીએ ઘી નાખ. ઘી તો ન ખાય, શિયાળામાં ખાઈ લેવાય ઘી તો, બસ ઉનાળે ચોમાસે ઓછું ખાઈએ તો યાર. અને શિયાળામાં એક એવું કે ગમે એ વસ્તુ બગડે પણ નહીં. ગમે એટલી વધારે રાંધો ને તમારે રાખવી હોય 10 દી 15 દી મહિનો દી તો બગડે ને ફૂંગાય નહીં. બાકી ચોમાસામાં કે તમે આપણે રાંધીએ તો એમાં ફૂંગ લાગી જાય, થોડાક થાય તો ભેજને લીધે. ખાંડવાળી વસ્તુ કે કોઈ જાજા ટાઈમ રહીએ નહીં ચોમાસા ઋતુમાં, ફૂંગ લાગી જાય ને પોસી પડી જાય, ભેજ હોય ને વાતાવરણ. બાકી અત્યારે સૂકું વાતાવરણ હોય એટલે બગડે પણ નહીં. વધારે હોય ને ડબરા ભરી રાખવા હોય તો કંઈ વાંધો ન આવે. એટલે આ શિયાળાની ઋતુ સારામાં સારી. બળતણનો સ્ટોક કરી લીધો, શિયાળામાં વધારે જોઈએ ને. હમણાં તો ભેહો વ્યાણે એટલે ઘી નહીં પણ બોરે. આ ચૂલે મજા આમ શિયાળામાં. બળતણે બહુ સળગે, ગમે એવા બળતણ હોય હળગે, તવાડો કે કંઈ ન થાય, ટાઈટ ન લાગે. કેમ બાકી કલર પકડવા માંડ્યો ઘી. મેસેજ આવે રોયલ એકેડેમીમાંથી, હું હોય પછી જોઈએ અમે. હમણાં અડદિયા બની જાય. લાંબુ કઈ પ્રોસીજર હોય, માલ હોય તો બનાવવામાં તો કાંઈ બની હમણાં હેકાઈ જાય, યારી થઈ જાય. હમણાં હું અડદિયા બનાવું એમાં લાંબુ હોય. હમણાં ઘીમાં લબલબ અડદિયા તૈયાર. અડદિયા દેશી હારા ઘી વગર અડદિયાની જમાવટ ના થાય. ને ઘણા લોકોને તો બહુ ઘી વાળું ખાઈ ન શકતા હોય એટલે ઓછું નાખવું પડતું હોય. બધા ખેડૂતો ન હોય, બેઠાડું જીવન જીવતા હોય એને પછી ઘી ઓછું ખાતા હોય તો ઓછું નાખે. બાકી આપણે તો ઘટતું જ હોય.
તેનાથી જોતી જોઈ કામ કરવું, એટલે જેટલી વધારે હોય વધારે સારું. એમાં બંને કમ્બાઈન, એટલે જેટલું કામ કરો એટલું ઘીને વધારે ખાવું જોઈએ, જેટલું વધારે ઘી ખાવ એટલું એને સામે કામે પાછું વધારે કરવું જોઈએ. બે વસ્તુ એકારે હોય ખેડવું, બેલેન્સ બંનેનું રહેવું જોઈએ. પછી જે ઢીલી કરી નાખો તો નહીં હોય એટલે. દૂધ નાખો તો. જો હવે લોટનો ને કલર બદલવા માંડ્યો, સફેદ હતો એટલે જરાક લાલ થવા માંડ્યો. સુગંધ જ બદલવા માંડી. જરાક આના એ ધ્યાન રાખવું જોઈએ શેકવામાં, જો કાચો લોટ રહી જાય તો અડદની સુગંધ વધારે આવે. કાચા અડદની શેકવામાં જ્યાં કાચો રહી જાય મતલબ એ થાય તો બહુ મજા ના આવે ખાવાને. શાકમાં જે રીતે અડદની સુગંધ આવતી હોય કાચા અડદની સુગંધ આવે. આ રીતે શેકાય એટલે બધી સુગંધ એને વહી જાય, બદલી જાય, સ્વાદ આખો બદલી જાય. હવે તો હમણાં સુગંધ આણે ક્યાં જાય, ત્રીજા ખેતરવાળાને ખબર પડે અડદ ઉકળવાની કરતા. 2-3 ખેતરવાળા ખબર પડે છે, મસાલા પડે ને બધું આમ તૈયાર થાય. બતાવીએ હવે. જો હવે કલર આવો થઈ ગયો. હવે બાકીની બધી વસ્તુ એડ કરી દઈએ હમણાં. હવે આ છે ગુંદ, દેશી બાવળનો, કાંઠાવાળો દેશી બાવળો, એ તો ઉકવા માંડ્યો. તરાઈ જાય ને ઘી. તો જ થઈ રહે ને નકર કાકા. જો આખું બદલે ગયો આ તો. પકડ્યું ભરાઈ ગયું, ચાલ કે ન જાય તો સારું. ગુંદ તો કમાલ કરી આવો તો હમણાં બધી ભૂકો થઈ જાય ને પાછો મિક્સ થઈ જાય ને બેસી જાય. હમણાં પાછું હતું ત્યાં જ વયું જાય. તરાઈ જાય તો જ આવે ને નકર ચીકણો લાગે. ચીકણું હોય તો ના ખાવે, દાંતના ચોટે. અને હવે એમાં આવે છે ખાંડ પાવડર. ખાંડ પાવડર હવે એડ કરવાની. વળી પાછું હમણાં તવેથાનું કામ ચાલુ થાય. ફૂડ પાવડર જરાક ચારે જ નાખો. હજી ઘી નાખવાનું થાય થોડું કદાચ. ઘી તો તોય નહીં ડૂબે, ઘણું પડ્યું નથી. જરાક અગ્નિમાં નાખ, અગ્નિદેવને પ્રસાદી આપે તે નીચે. મીઠાઈ રાંધીએ તો ઘણાને ખબર ન હોય તો ખબર જ પડે ને. હા, પહેલા અગ્નિદેવને ચડાવે પછી આપણાથી સખાય. હમણાં જ બ્રાહ્મણ આવે છે લાકડા કરવા, ગોરબાપે કીએ પહેલા. હમણાં માખીઓનો જે વધારો હોય, પહેલા નહોતી, હમણાં ભેહું વ્યાણીઓ પછી માખી વધી ગઈ. ભેહું ન ધોવા દેતી ત્યાં સુધી માખી ઓછી. આ દૂધ ને બધું એને જળતું હોય, ઠામ ને બધા દૂધ વાળા હોય, શાહ વાળા બાર પાડડા કિલ્લે હોય, એને મળતો હોય ખાવાનો. માખીમાં વધારો થયો. હજી થોડું ઘી નાખી દઈએ તો ઓછું લાગે નહીં. હવે તૈયાર થવા આવ્યા દેશી ઘીમાં લબલબ તો અડદિયા. ઘીમાં હીરો કહે, ઘીમાં લબલબ તો હીરો ના અડદિયા તૈયાર થવા આવ્યો. હવે કઈ બહુ બાકી ઊંટ નાખવાની, પાવડર ભેળવવાનું. હવે ઠારે નાખવાનું ને પાવડર નાખે ઠારી પાવડર નાખે મિક્સ કરે ને પછી ઠારી નાખવાનું. રેડી.
મોટ પાવડર પણ એક થઈ ગયું. હવે કંઈ નથી નાખવાનું. બસ એક જેમ વસ્તુ ઉમેરાતી જાય એમાં સુગંધમાં ફેર આવતો જાય. હમણાં તૈયાર થઈ જાય. અડદિયા જેને ખાવા હોય એ જરૂર આવજો. અને ખાવા ન ફોગાય તો ઘરે તો બનાવજો જ. શિયાળો હોય એટલે બનાવજો જ. એકવાર તો બનાવજો, ત્યાર ન લેતા. અહીં તો થઈ ગઈ અડદિયા તૈયાર. અને હવે આજે ટ્રેક્ટર ધોવાનો વારો હોય. આખી માંડવી ઉપાડીને ખેતર ખેડ્યા ધૂળ ધૂળ એવું ભર્યું ટ્રેક્ટર પર. પાછું કામને વાહવાર મોડું થયું ધોવાનું. સર્વિસ નથી કર્યું એટલે આજ ધો નાખે. હવે ધોવે ને પાછું ડીઝલ ઓઇલનો સ્પ્રે મારે, ગ્રીસ કરે ને પાછો મૂકી દઈએ. એટલે હવે પાછા ખેતર ખાલી થાય ત્યારે હે તેનું કામ પડી હતી તૈયાર થઈ જાય ત્યાં સુધી પડ્યું રહીએ. આકાર બદલવા માંડ્યો. આ પાછો ઘી ઓગળ્યો એટલે આવું લાવો છે. હમણાં જ પાવો થઈ જાય ઓટોમેટિકલી. દબાવીને લાવો હોય હમણાં આકાર બદલી જાય. જો આમાં ઘી ઓગળ્યું હોય, ઘી તો ઓગળેલું હોય પણ બીજો હું કંઈ આમાં ફેરફાર થતો હોય. ઘી તો ઓગળી જ નહીં હોય. એ પાનાને જ ઉપડી જાય હમણાં. સોટેલો નહીં રહીએ દબાયેલો. એટલે થોડો ઓલો પોલો થાય ઉફ્યા ગુંદ હોય ને એને લીધે થતો હોય. જવું ઊંચો આવતો જાય. દબાવેલો તો એ પાછો ઓછો આવે. કોરો લાગતો